રેડી સ્ટાર્ટ. મહિલાઓ, ખેડૂતો, આદિવાસીઓ અને છેવાડાના માનવીના ઉત્કર્ષનું પ્રેરણાબળ બન્યું છે. વિશ્વ આખું જેમને નેતા તરીકે સ્વીકારે છે તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરને વૈશ્વિક નકશે મૂકવાનો આ કાર્યક્રમ છે. વડનગરની અસહિષ્ણુતા અને જીવંતતા એ દેશની સંસ્કૃતિને પ્રભાવિત કરવાનું કાર્ય કર્યું છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંચપ્રણનો સંકલ્પ દેશને લેવડાવ્યો છે. તેમાં વિરાસત પર ગર્વ કરવાનું કહેવાયું છે. વિરાસતના પાયા પર વિકાસની ઇમારત ચણવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે. તેમણે નવનિર્મિત મ્યુઝિયમ સંદર્ભે જણાવ્યું કે ઇતિહાસ અને પુરાતત્વીય વારસાને એકસાથે નિહાળવાની સુવિધા આપતું આર્કિયોલોજીકલ મ્યુઝિયમ વિશ્વમાં બીજે ક્યાંય નથી. વડનગરનું મ્યુઝિયમ વડનગરની માત્ર પુરાતન સંસ્કૃતિ જ નહીં પરંતુ વ્યાપાર, નગરરચના, શિક્ષા અને શાસન વ્યવસ્થાના યોગદાનને પણ ઉજાગર કરે છે. આ મ્યુઝિયમે વડનગરની 2,500 વર્ષની યાત્રાને જીવંત કરવાનું કામ કર્યું છે. પ્રેરણા સ્કૂલમાં દેશભરમાંથી બાળકો આવીને ભણશે અને રાષ્ટ્ર સેવાની પ્રેરણા મેળવશે. વડનગર આગામી સમયમાં અભ્યાસ અને જ્ઞાનવર્ધનનું કેન્દ્ર બનશે. વડનગરમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે 2036માં ભારત ઓલિમ્પિક્સની રમતોની યજમાની કરે તે સંકલ્પની પૂર્તિમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતવીરો તૈયાર કરીને યોગદાન આપશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે વડનગરની ભૂમિ આજે નવું સ્વરૂપ, નવો આકાર પામી રહી છે. છેલ્લા 2500 વર્ષથી આ નગર સભ્યતા, સંસ્કૃતિ, વિરાસતનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આજે 21મી સદીમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ થયું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે શાળામાં પ્રેરણા પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણના અનેક આયામો હાથ ધર્યા છે. પેરેગ્રાફ. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે અનંત અનાદિ વડનગરનો કાર્યક્રમ અનેક આયામોને મૂર્તિમંત કરનારો છે. ટચ, ટ્રાફિક વ્યવસ્થાપન તથા બ્યુટિફિકેશન માટે પણ રકમ મંજૂર કરાઈ છે. આ જ રીતે તાનારીરી મહોત્સવમાં પ્રતિવર્ષ શાસ્ત્રીય સંગીતકારોના સન્માન માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. એટલું જ નહીં પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047 સાકાર કરવા વડનગરનું પણ વિશેષ યોગદાન રહેશે એમ તેમણે ઉમેર્યું હતું. ઓવર.